સ્ટાઇલ રેસીપી બનાવશું જે વધારે પડતું શિયાળામાં જ બને, સુરતી સ્ટાઇલ લસણનું કાચું. તો હવે સુરતમાં લસણનું કાચું એગનું બનતું હોય છે, પણ આજે આપણે વેજીટેરિયન કાચું બનાવવાના છે, તો આપણે એગને પટેટોસથી રિપ્લેસ કરશું. અત્યારે વિન્ટર્સ ચાલી રહી છે એટલે ગ્રીન ગાર્લિક બહુ સારું મળશે તમને માર્કેટમાં અને થોડું સસ્તું પણ મળશે. તો આ રેસીપી આપણે ગ્રીન ગાર્લિકથી બનાવશું. તમે સૂકું ગાર્લિક પણ લઈ શકો છો, પણ ગ્રીન ગાર્લિકનો જે ટેસ્ટ અને જે અરોમા છે તે લસણના કાચામાં બહુ જ સારો આવે છે. તો આઈ વુડ રેકમેન્ડ કે તમે ગ્રીન ગાર્લિક જ યુઝ કરો. તો ચલો હવે આપણે રેસીપી ચાલુ કરીએ. તો લગભગ 100 ગ્રામ જેટલું મેં આ લીલું લસણ લીધું છે. હવે આપણે એને સાફ કરી લઈશું. તો આ એનો ઉપરનો ભાગ આપણે કાઢી લઈશું અને નીચેનો ભાગ પણ આપણે એનો કટ કરી દઈશું. હવે આપણે એકદમ ઝીણી રીતે આ લીલા લસણને કટ કરવાનું છે. તમે બની શકે એટલું આને ફાઇનલી ચોપ કરો તો જ એનો એકદમ સારો ટેક્સચર આવશે આપણા લસણના કાચામાં. આમાં ઉપરના જે ગાર્લિક બલ્બ્સ છે, અગર તમને એ કટ કરવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય તો તમે કોઈ ચોપરનો પણ યુઝ કરી શકો છો, જેમાં એ એકદમ ફાઇનલી ચોપ થઈ જાય. હું એ રેકમેન્ડ નથી કરતી કારણ કે એમાં અગર તમે ચોપ કરશો તો એ થોડુંક પાણી છોડવા લાગશે, કારણ કે આપણે એને ધોઈને કટ કરીએ છીએ. હવે આપણે એક મોટો બોલ લઈશું અને એમાં આ લીલું લસણ નાખી દઈશું વિથ 2 to 3 ટેબલ સ્પૂન ઓફ ઓઇલ અને એને સારી રીતે આપણે હાથથી મસળી લઈશું. આ પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો દેટ લસણની કાચુંપણ જે છે તે નીકળી જાય. એટલે આપણે એને આરામથી 5 થી 6 મિનિટ સુધી મસળવાનું છે. હવે આપણે આમાં એક બોઇલ પટેટો નાખી દઈશું અને એને સારી રીતે મેશ કરી લઈશું. તમે આમાં એગ પણ નાખી શકો છો, પણ હું અહીંયા વેજીટેરિયન કાચું બનાવું છું એટલે મેં બટાકાનો યુઝ કર્યો છે. તમે તમારા ટેસ્ટના હિસાબથી 2 બટાકા પણ યુઝ કરી શકો છો. હવે આપણે થોડા બેસિક સ્પાઇસીસ નાખી દઈશું. સોલ્ટ ટુ ટેસ્ટ, ગરમ મસાલા અને જિંજર, ગ્રીન ચીલી અને ગાર્લિકનું પેસ્ટ નાખી દઈશું, ખાલી 1 ટેબલ સ્પૂન. અને બધી વસ્તુઓને સારી રીતે આપણે હાથથી જ મિક્સ કરી લઈશું. હવે આમાં ક્રીમી ટેક્સચર માટે મેં એક ફ્રેશ ક્રીમ નાખ્યું છે. તમે ઘરની મલાઈ પણ નાખી શકો છો અને આપણે બધી વસ્તુઓને સારી રીતે કમ્બાઈન કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું લસણનું કાચું એકદમ રેડી છે. છેલ્લે આપણે સ્પેચ્યુલાની મદદથી બધી વસ્તુઓને કમ્બાઈન કરી લઈએ અને આપણે હવે એને પ્લેટ કરી લઈએ. તો હવે આપણું લસણનું કાચું એકદમ રેડી છે, તો એને પ્લેટ કરી લઈશું અને થોડા ગ્રીન ગાર્લિક સાથે એને ગાર્નિશ કરી લઈશું. છે ને એકદમ 5 મિનિટ ઇઝી એન્ડ ડિલિશિયસ રેસિપી. તમને આ સુરતી સ્ટાઇલ લસણનું કાચું કેવું લાગ્યું એ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.